કે અર્જુન મોઢવાડિયા જઈ રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છો? હું તો વારંવાર પોરબંદર જાઉં છું અને પોરબંદરથી અમદાવાદ આવું. એક વાતમાં એમ કીધું કે જે મન કી બાત મેં મંગળવાર કો કરું. ચર્ચા એવી થાય છે કે તમે કોંગ્રેસમાં છો, પણ એવું નથી કહેતા કે કોંગ્રેસમાં રહેવાનો છું. હું ફરી પાછું કહું છું, કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહેવાનું. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસ ફરી તૂટી છે. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. અર્જુન મોઢવાડિયાના જવાથી કોંગ્રેસને ખૂબ જ મોટો ફટકો પડી શકે છે. શું છે સમગ્ર મામલો જુઓ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પહેલા એક બાજુ રાજ્યમાં ભાજપ વધુ ને વધુ મજબૂત થઈ રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી તૂટી રહી છે. કોંગ્રેસના એક પછી એક મોટા નેતાઓ પક્ષને ટાટા બાય બાય કહી રહ્યા છે. કોંગ્રેસના મોટા નેતા અંબરીશ ડેરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યાં જે કોંગ્રેસને વધુ એક મોટો બીજો ઝટકો લાગવાની તૈયારી છે. અર્જુન મોઢવાડિયાના જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે પોરબંદર બેઠક પરથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા છે. પોરબંદરમાં જાતિગત સમીકરણ જોવામાં આવે તો મેર અને લેઉઆ પાટીદારનું મહત્વ અહીં ખૂબ જ પ્રભુત્વ છે. પરિણામે અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ છોડવાથી પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયાનો વિજય તે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, તેઓ મોટા માર્જિનથી આ બેઠક જીતે તેવી સંભાવનાઓ પણ રાજકીય નિષ્ણાંતો જોઈ રહ્યા છે. બીજી બાજુ અર્જુન મોઢવાડિયાને લઈને કોંગ્રેસ કોઈ પ્રકારનો બચાવ કરવા માંગતી નહીં હોવાનું પણ મનાઈ રહ્યું છે. કોંગ્રેસમાંથી ગઈકાલે જ હકાલપટ્ટી કરવામાં આવેલા નેતા અંબરીશ ડેર અંગે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વાત કરી રહ્યા હતા, ત્યારે તેમણે અર્જુન મોઢવાડિયાના નિવેદનને ટાંકીને આવેલા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની ટકોર કરી હતી. તેમના આ નિવેદને અર્જુન મોઢવાડિયા અંગે કોંગ્રેસે પણ મન બનાવી લીધું હોવાનું અને પક્ષ તેમને રોકવા માંગતો નહીં હોવાનું જોવા મળી રહ્યું છે. તો આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે.